વેલકમ બેક ટુ વાઘ બકરી ચા પ્રેઝન્ટ ફૂડ કોર્ટ. તો ફ્રેન્ડ્સ, ફટાફટથી નોટ કરી લો જૈન જાફરાની પુલાવ બનાવવા માટેનું ક્વિક રીકેપ. જૈન જાફરાની પુલાવ બનાવવા માટે જોઈશે દેશી ઘી 2 ચમચી, કિશમિશ 1 ચમચી, રાઈસ 1 કપ, ડ્રાયફ્રૂટ્સ 2 ચમચી, જાયફળ અને ઇલાયચી પાવડર, ચપટી, ખાંડ અડધો કપ, પાણી 2 કપ. જાફરાની પુલાવ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં ઘી લઈ ગરમ થાય એટલે તેમાં તજ, લવિંગ અને ઇલાયચી એડ કરી 2 મિનિટ સોતે કરી લો. પછી તેમાં કાજુ અને બદામના પીસ એડ કરી બ્રાઉન કલરના થાય તેમ શેકી લો. પછી તેમાં અડધો કલાક પલાળેલા રાઈસ એડ કરી 2 થી 3 મિનિટ સોતે કરો અને ઇલાયચી પાવડર એડ કરો. પછી તેમાં કેસર, ખાંડ અને સહેજ દૂધનું બનાવેલું મિશ્રણ એડ કરી મિક્સ કરી લો. પછી તેમાં કિશમિશ અને પાણી એડ કરી ઢાંકીને 5 થી 7 મિનિટ મીડિયમ ફ્લેમ પર કૂક થવા દો. પછી સર્વિંગ બાઉલ લઈ તેમાં નીચે કાજુનો ટુકડો મૂકી રાઈસને દબાવતા ભરી લો. પછી પ્લેટમાં ડીમોલ્ડ કરી કેસરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે જાફરાની પુલાવ. તો ફ્રેન્ડ્સ, આજે બનાવેલી આ બંને જૈન સ્પેશિયલ રેસિપીઝના રસથાળ તમે પણ તમારા ઘરે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. અને વાનગીઓની દુનિયામાંથી અવનવી વાનગીઓ સંગ આવતીકાલે ફરી મુલાકાત કરીશું. ત્યાં સુધી મને આપો રજા. આવજો.